નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 જોઈશું. તો સૌની પહેલા આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. તો પ્રશ્ન નંબર 9 આપેલો છે કે એક 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેન્ટીમીટર છે. આ જ સમયે એમાં પહેલું 10 મીટર 50 સેન્ટીમીટર ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો અને 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો. તો હવે જુઓ, અહીંયા આપણને કીધેલું છે કે 5 મીટર ને 60 સેન્ટીમીટરનો એક થાંભલો છે, એનો પડછાયો કેટલો થાય છે? 3 મીટર ને 20 સેન્ટીમીટર થાય છે. તો જો બીજો એક થાંભલો છે, થાંભલાની ઊંચાઈ 10 મીટર ને 50 સેન્ટીમીટર હોય તો એની પડછાયાની લંબાઈ શોધવાની છે. અને બીજામાં આપણે શું પડછાયાની લંબાઈ આપી દીધી છે, એના ઉપરથી થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો પહેલાં તો આપણે શું લખશું કે થાંભલાની ઊંચાઈ એના થાંભલાની ઊંચાઈની છેદમાં શું આવશે કે છે એના પડછાયો છે. તો પડછાયાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ ને પડછાયાની ઊંચાઈ. તો થાંભલાની ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? 5 મીટર ને 60 સેન્ટીમીટર. તો જ્યારે પણ આપણને મીટર ને સેન્ટીમીટરમાં આપેલું હોય તો ક્યાં તો મીટરમાં ફેરવવાનું કાં તો સેન્ટીમીટરમાં ફેરવવાનું. તો આપણે આને સેન્ટીમીટરમાં ફેરવીએ તો આપણને ઇઝી પડે. મીટરમાં ફેરવશું તો શું આવશે? પોઈન્ટમાં જ સંખ્યા આવશે. તો પોઈન્ટમાં આવે એના કરતાં આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ, જેથી આપણે પોઈન્ટ ના આવે તો આપણને ઇઝી પડે. તો 5 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો 5 એટલે કે 5 મીટર એટલે શું થઈ જશે? 500 સેન્ટીમીટર થઈ જશે. તો 500 ને 60 એટલે કેટલા થઈ જશે? 560 સેન્ટીમીટર. એવી જ રીતે એના પડછાયાની લંબાઈ કેટલી છે? 3 મીટર ને 220 સેન્ટીમીટર. તો 3 ને આપણે 100 વડે ગુણાકાર કરીએ એટલે કેટલા થાય? 300 વત્તા 20 એટલે કેટલા થઈ જશે? 320 સેન્ટીમીટર. અહીંયા 5 ને 60 તો 560, 3 ને 20 તો 320 સેન્ટીમીટર. એવી જ રીતે હવે જો થાંભલાની લંબાઈ આપણને 10 મીટર ને 50 સેન્ટીમીટર આપેલ છે તો 10 ગુણ્યા 100 એટલે 1000 થઈ જશે. 1000 ને 50 એટલે 1050. તો 1050 સેન્ટીમીટર હોય તો એના પડછાયાની લંબાઈ શોધવાની છે. હવે આપણને પડછાયાની લંબાઈ આપેલી છે, કેટલી છે? 5 મીટર. તો હવે 5 મીટર પડછાયાની લંબાઈ છે એટલે મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ, 100 વડે ગુણાકાર કરવાનો એટલે 5 ગુણ્યા 100 કેટલા થઈ જશે? 500 મીટર થઈ 500 સેન્ટીમીટર થઈ જશે. તો એને આપણી શું શોધવાની છે? એના થાંભલાની ઊંચાઈ શોધવાની છે. પડછાયાની ઊંચાઈ આપી દીધી છે. તો આ x1 થઈ ગયું, x2 થઈ ગયું ને x3 થઈ ગયું. અને આ y1 y2 ને y3, y1 y2 ને y3. તો હવે આના ઉપરથી આપણે y2 અને x3 શોધવાના છે. તો સૌની પહેલાં તો x1 ના છેદમાં y1 બરાબર શું થઈ જશે? x2 ના છેદમાં y2. હવે x1 કેટલા છે? 560, y1 કેટલા છે? 320 બરાબર. હવે x2 કેટલા છે? 1050 ના છેદમાં y2. હવે y2 ની કિંમત શોધવી છે. y2 ને બીજી બાજુ લઈ જઈએ એટલે y2 બરાબર 1050 ના છેદમાં 560 ઉપર હતા ગુણાકારમાં, નીચે ભાગાકારમાં આવી જશે. અને આ 320 છે નીચે ભાગાકારમાં હતા, ઉપર ગુણાકારમાં આવી જશે. એટલે 1050 ગુણ્યા 320 છેદમાં 560, 0 ને 0 કટ થઈ જશે. તો હવે તમે જોશો કે 7 8 કેટલા થાય? 56 થાય. એટલે 56 કટ થઈ જશે. અને 1050 છે તો 105 છે તો 15 7 105 થાય. અને અહીંયા એક 0 છે, વધારાનો 0, તો આપણે 115માં લગાડી દઈએ એટલે 150 ગુણ્યા 7 1050 થઈ જાય. એટલે અહીંયા 7 ને અહીંયા 7 સરખા થઈ જાય. પહેલાં તો 150 ગુણ્યા 7 1050 થાય એટલે 1050 કટ થઈ જશે. હવે 7 ને 7 કટ થઈ જશે. હવે 8નો કરીએ તો 8 ચોક 32 એટલે અહીંયા 32 કટ થઈ જશે, 4 આવશે. એટલે માટે y2 બરાબર 150 ગુણ્યા 4 બરાબર માટે y2 બરાબર હવે 15 ચોક કેટલા થશે? 60 થશે. અને પાછળ 0 એટલે 600 સેન્ટીમીટર. હવે 600 સેન્ટીમીટર લખો તો પણ ચાલે, અથવા તો તમે y2 ને મીટરમાં ફેરવી દો તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. એટલે તમે 600 ભાગ્યા 100 કરો એટલે 6 મીટર તમારો જવાબ આવે. તમે સેન્ટીમીટરમાં લખો તો પણ ચાલે, મીટરમાં લખો તો પણ ચાલે. મીટરમાં લખો તો 6 આવવો જોઈએ, સેન્ટીમીટરમાં 600 સેન્ટીમીટર. એટલે 10 મીટર અને 50 સેમી થાંભલાની ઊંચા
થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી થશે? લંબાઈ 6 મીટર થશે. 6 મીટર થશે. તો આ જુઓ પડછાયાની લંબાઈ શોધી. હવે આપણને પડછાયાની લંબાઈ 500 સેન્ટીમીટર આપેલી છે, એના ઉપરથી થાંભલાની લંબાઈ શોધવાની છે. તો એમાં પણ x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3. હવે x1 કેટલો આપણને આપેલો છે? 560 ના છેદમાં 320 બરાબર. હવે x3 આપણે શોધવાના છે અને y3 આપેલા છે 500. હવે આપણે x3 શોધવાના છે એટલે આ જે 500 છે એને બીજી બાજુ લઈ જાય. અહીંયા તો પહેલાં 0 0 કટ થઈ જશે એટલે 56 ના છેદમાં 32 ગુણ્યા 500. અહીં નીચે ભાગાકારમાં હતા એટલે ઉપર ગુણાકારમાં વહી જશે બરાબર x3 આપણને મળશે. હવે આના ભાગ ચલાવવા હોય તો હવે અહીંયા શું થઈ જશે? 7 × 8 = 56, 56 કટ થઈ જશે. 8 × 4 = 32, 32 કટ થઈ જશે. 8 ને 8 કટ થઈ જશે. હવે 7 ને છેદમાં 4 છે તો હવે 7 × 5 = 4 ના 500 એટલે ભાગ નહીં ચાલે. એમ કરતાં 7 × 5 કેટલા થઈ જશે? 35, પાછળ 2 0 ભાગ્યા 4 બરાબર x3. હવે 3500 ભાગ્યા 4 કરશું એટલે આપણને જવાબ આવશે x3 બરાબર 875 સેન્ટીમીટર. આપણે 3500 નો 4 વડે ભાગાકાર કરીએ તો આપણને કેટલું મળે? ભાગાકાર 875 મળશે. એટલે આપણો જે x3 છે એટલે કે જે થાંભલાની ઊંચાઈ છે કેટલી થશે? 875 સેન્ટીમીટર થશે. એટલે આપણે લખી દઈએ 5. આમ થાંભલાની ઊંચાઈ 875 સેન્ટીમીટર છે. એટલે કે 8 મીટર અને 75 સેન્ટીમીટર થાય. હવે તમે 8 મીટર 75 સેન્ટીમીટર નહીં લખો તો પણ ચાલશે. બેમાંથી ગમે એ લખવાનું 875 સેન્ટીમીટર અથવા તો તમે એને 8 મીટર 75 સેન્ટીમીટર પણ લખી શકો છો તમે તેને મીટરમાં ફેરવો તો. આપણો જે દાખલા નંબર 9 હતો એનો જવાબ આવ્યો. હવે દાખલા નંબર 10 જોઈએ. હવે જો 10મો દાખલો આપેલો છે કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા અંતર છે અને એના લાગતો સમય છે. અંતર કાપવા માટે લાગતો સમય છે. તો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે એટલે મિનિટ અંતર કેટલું કાપે છે? તે 14 કિલોમીટર કાપે છે અને સમય કેટલો લગાડે છે? 25 મિનિટ. હવે તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કલાક કેટલી આપણને આપેલી છે? 5 કલાક આપેલી છે. તો 5 કલાકને આપણે મિનિટમાં ફેરવવી હોય તો 5 × 60, કારણ કે અહીં આપણને 25 મિનિટ દીધા છે. તો આપણે જ્યારે પણ જે મોટા એકમ હોય એને નાનામાં ફેરવવા, નાનાને મોટામાં ફેરવીએ ને મિનિટને કલાકમાં ફેરવીએ તો આપણો જે 0.25 આવે તો પોઈન્ટમાં જવાબ આવશે. તો જે આપણને અઘરો પડે એના કરતાં જ્યાં 5 કલાક છે એને આપણે મિનિટમાં ફેરવશું એટલે 5 × 60 કરશું. 1 કલાક બરાબર કેટલા થાય? 60 મિનિટ થાય. એટલે 5 × 60 એટલે 6 × 5 = 30 ને 300 મિનિટ થશે. એટલે 25 તો 300 તો કેટલી? 300 મિનિટમાં કેટલું અંતર કપાશે એ આપણે શોધવાનું છે. તો આ x1 થઈ જશે, x2 થઈ જશે, y1 થઈ જશે અને આ y2 થઈ જશે. હવે આપણે શોધવાનું શું છે? x2 માટે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 માટે હવે x1 કેટલા આપેલા છે? 14 ના છેદમાં 25 બરાબર x2 અને x2 ના છેદમાં y2. તો y2 કેટલા આપેલા છે? x2 શોધવાના છે. y2 આપણને 300 આપેલા છે. માટે હવે જે આ x2 શોધવા છે એટલે 300 ને બીજી બાજુ લઈ જઈએ એટલે ગુણાકાર થઈ જશે. ભાગાકાર છે એટલે 300 × 14 છેદમાં 25 બરાબર x2. હવે આપણે 25 ભાગ્યા 300 કરીએ તો 25 × 25 અને જે 5 વધે ઉપરથી આવે 0 એટલે 25 દુ 50 એટલે 12 × 25 કરીએ એટલે 300 જવાબ આવે. હવે 12 × 14 કરીએ તો 14 × 12 એટલે 0, 4 ને 114, 14 × 1 14 અને 4 દુ 8 ને 2 × 2 14 દુ 28 એટલે 8, 4 ને 2 6 અને 1 એટલે 168. એટલે માટે x2 બરાબર આપણને કેટલા મળશે? x2 બરાબર 168 આપણો જવાબ આવશે.
અહીં આપણો દાખલા નંબર 9 અને 10 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.